શ્રાવણ માસમાં નર્મદા જળની શુદ્ધ માટીમાંથી બનાવેલ પાર્થિવેશ્વર શિવલિંગનું શું છે મહાત્મ્ય? જાણો। 11થી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારોએ શુદ્ધ માટીમાંથી 1.25 લાખ પાર્થિવેશ્વર શિવલિંગ બનાવવાનો પ્રારંભ કર્યો હતો। શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ અલગ રીતે શિવની આરાધના કરતા હોય છે। એવી માન્યતા છે કે શ્રાવણ માસમાં શુદ્ધ માટીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે। તેને પાર્થિવેશ્વર શિવલિંગ પણ કહેવામાં આવે છે। શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગને ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે। શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો નર્મદા તટેથી શુદ્ધ માટી લાવી તે માટીમાંથી નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કરી અનુષ્ઠાન કરે છે। આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ માસમાં 11થી અમાસ સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 11થી અમાસ દરમિયાન ઋષિકુમારો દ્વારા નર્મદા જલની માટીમાંથી 1.25 લાખ નાના પાર્થિવ શિવલિંગનું સર્જન કરવામાં આવતું હોય છે। શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા બનાવવામાં આવેલ 1.25 લાખ શિવપાર્થિવેશ્વર અનુષ્ઠાનને લોકદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે। શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તરફથી ભરૂચ શહેરની જનતાને શ્રાવણના અંતિમ સોમવારે યોજાનાર લઘુરુદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ અમાસના રોજ 1.25 લાખ પાર્થિવેશ્વર શિવલિંગના દર્શન કરી લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે। जय श्री कृष्ण। मारू नाम पंड्या समीर राजेशभाई है। हूँ नर्मदा संस्कृत वेद पाठशाला में 12મા ધોરણમાં अभ्यास करूँ छूँ। अत्यारे श्रावण मास चाली रह्यो छे, ते निमित्ते बधा ऋषिकुमारो रोज सवारे नर्मदा किनारे जई अने त्यांथी माटी लावीने नाना शिव पार्थिवेश्वर बनावे छे अने तेनी प्रतिदिन पूजा थाय छे। प्रतिदिन पूजा तथा ते माटे अमे लोको पूजा बनावीए छे। तेथी अमे लोको सोमवती अमास એટલે કે છેલ્લા દિવસે આ શિવ પાર્થિવેશ્વરનું પૂજા થશે। એ પૂજા માટે ભરૂચની જનતાને મારું એક નિવેદન છે કે એ પૂજાનો દર્શનાર્થે લાભ માટે તમે લેવા આવશો। પાર્થિવેશ્વર શિવલિંગના નિર્માણ થકી મા પાર્વતીના જે મનોરથ પૂર્ણ થયા હતા તેમાં આપણા સઘળા લોકોના મનોરથો પૂર્ણ થાય એટલા માટે આ ભરૂચ જિલ્લાની અંદર 1.25 લાખ નાના શિવલિંગ ઓમ નમઃ શિવાય મંત્રના જપ સાથે બનાવવામાં આવનાર છે અને આ રોજ 25 હજાર શિવલિંગ બનાવી 5 દિવસમાં 1.25 લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે અને આ શિવલિંગના નિર્માણ થકી સઘળા મનોરથો પૂર્ણ થાય એટલા માટે છેલ્લા દિવસે અમાસના દિવસે શ્રી શિવ પાર્થિવેશ્વર પૂજન તથા અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવેલું છે। આ અભિષેકમાં જે કોઈ મનોરથીઓ હાજર રહી ભગવાન શિવજીનું પૂજન કરશે તો એમના દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવો શિવજીનો મહિમા શિવપુરાણમાં જેમ વર્ણવેલ છે તે અહીંયા એ જ પૂજન થનાર છે। અને આ વર્ષે શ્રાવણ માસમાં છેલ્લા દિવસે સોમવાર છે અને અમાસનો દિવસ છે એટલે કે સોમવતી અમાસના દિવ્ય દિવસે શ્રાવણ મહિનામાં આવો અવસર લગભગ 10-12 વર્ષે એકવાર બનતો હોય છે। તો સૌ કોઈ પધારી અને આ શિવ પાર્થિવેશ્વર પૂજનનો અવસર પ્રાપ્ત થયો છે એનો લાભ લે એવી સૌને વિનંતી।